પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત દેશભરમાં આજરોજ 7 મે બુધવારના રોજ નાગરિક સંરક્ષણ મોકડ્રીલનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગુજરાત રાજ્યના 19 સ્થળે મોકડ્રીલ યોજવાના છે, પરંતુ હવે તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો મળતી માહિતી મુજબ પૂર્વ ગુજરાતના 7 જિલ્લામાં 7:30 થી 8 દરમિયાન મોકડ્રીલ યોજાશે, જેમાં ડાંગ, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, વડોદરા અને તાપીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ દરેક 7 જિલ્લામાં 7:30 વાગ્યાથી બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાશે, જ્યારે પશ્ચિમ ગુજરાતના જામનગર, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં 8 વાગ્યાથી બ્લેકઆઉટ થશે. તેમજ મધ્ય ગુજરાતમાં રાત્રે 8:30 થી 9 દરમિયાન બ્લેકઆઉટ થશે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદનો સમાવેશ કરવામાં આવે છે. અહીં આજરોજ રાત્રે 8:30 વાગ્યાથી બ્લેકઆઉટ થશે. આ મોકડ્રીલ દરમિયાન લોકોને સહયોગ આપવા સરકારે અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.